અમે લોકો બીજું સમજતા હશું. ના ના બીજું ના સમજતા, અમે બીજા માલની વાત કરીએ છીએ. इसको मोबाइल दिया तेरे को मोबाइल नहीं दिया. સમય સંજોગે બત્તર પેડી લેવા પડે. गुड मॉर्निंग. गुड मॉर्निंग मित्रों, गुड मॉर्निंग. कैसा हाल चाल है भैया? अभी भी थके हुए लग रहे हो. જામનગરનો થાક હજી ઉતરો નથી હર્ષભાઈને. 2 દિવસ થઈ ગયા તો પણ આવું છે મારા માથામાં. ये कार मेरे मार निकाल दो. काटते लो ना. हाँ शेर नहीं होगा. भाई तैयार भैयार हो क्या आया है? हाँ. इसको मोबाइल दिया तेरे को मोबाइल नहीं दिया? क्यों नहीं दिया? હર્ષભાઈ શું કરો તમે? હે? વાહ વાહ વાહ, સરસ સરસ. કંઈક તો કામ કરો છો તમે. કલેક્શન તમે ગણ્યું હતું કે નથી ગણ્યું? કલેક્શન થઈ ગયું? કલેક્શન કેટલાનું ગણાઈ ગયું? કેટલા? વાહ, પૂરા 4000 નું કામ કરી નાખ્યું હર્ષભાઈ. 4000 રૂપિયાનું. એમાં તો એ તો ગયું કરે. એમાં આપણો ખર્ચો કેટલો? 3000 નો ખર્ચો. क्या बोला तूने? 4000 નું કામ કર્યું ને 3000 નો ખર્ચો. વાંધો નહીં. તો ફાઇનલી મિત્રો 3-4 કલાક કન્ટિન્યુ કામ કરીને પછી હવે આપણે સૂવા માટે આવી ગયા છે. જોકે હમણાં થોડોક નાસ્તો કરીને પછી હું સૂઈ જઈશ, કારણ કે નીંદર આવે ભાઈ. માણા હોય નીંદર આવે. આપણે તો માણામાં જ આવીએ એટલે આપણે તો નીંદર આવે જ, બરાબર ને? બાકી વાંધો નહીં, ચાલો નિરાતે કંઈ છે. આગળ હજી જાજુ બધું બાકી છે. હજી તો સમજી લો કે 2 જ વાગ્યા છે, તો હજી તો હે જાજુ બધું કામ. તો ચાલો આગળ નિરાતે મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઉઠી ગયા છે. અરે ખુરશી રાખો. ઉઠી અને આપણે આવી ગયા છે થોડું ઘણું કામ કરવા માટે. જોકે મેં ઓર્ડર તો આપી દીધો છે. હવે આ બધા કામ કરે કે ના કરે આપણને ખબર નહીં, પણ આપણે ઓર્ડર આપી દીધો છે કે ભાઈ આટલું કરી નાખજો. કાઢીને આપી દીધા છે બધી વસ્તુ કે આટલી ભરવાની છે. તો હવે જોઈએ શું કરે હું નહીં. બાકી પછી 4:30 વાગે પાછો એને ફોન કરીને કહેવું કે ભાઈ હવે આ તૈયાર થયું હોય તો બરોબર, બાકી પછી કરો. કારણ કે આપણે આપણું કામ પતાવી નાખ્યું છે. ઓન રેકોર્ડ બોલું છું કે ભાઈ મેં હર્ષભાઈને બધું કહી દીધું છે કે આ બધી વસ્તુ ભરવાની છે, બરોબર? અને હવે હર્ષભાઈ ઓન રેકોર્ડ બોલું છું તોય તમે ના કરો યાર. તો તમે ખાલી આમાં કીધું ને, મને થોડી કીધું. આ વિડીયો વાળાને કીધું. હા તો વિડીયો વાળા તમને જ મેં કીધું, તમને બધાને કીધું. મને બધાને થોડી ચેક કરવા વાળો. અરે તમારે આગળ વાળાને ફોરવર્ડ કરવાનું, મારે તમને કહેવાનું હતું. તમે હવે આગળ ફોરવર્ડ કરી દો. તમારે ગમે એમ કરીને 5 વાગ્યા લગી બધું પાર્સલ પેક કરીને આપજો, બરોબર? गाड़ी स्टार्ट कर. અને આજે સાંજે હું માર્કેટિંગ કરવા જવાનો પ્લાન છે કે તમારે જવાનું પ્લાન હોય બોલો. મારે તમે જે ના હોય ના હોય. એટલે ના હોય તો એમ કહો, તો પછી અમને ખબર પડે. હું હા હે કે ના હે? તમારી ઈચ્છા. તમે કહો એમ. તમે કયો એમ. નહીં આજે બધું તમારી ઉપર. બસ લ્યો, નથી જવું ને? નથી જવાનું. મમ્મી કે યાદ કરો. નહીં નથી જવું ને? વાંધો નહીં, હાલો. તમારે ફોન ઘણા પડ્યા. આજે તો ફોન કરવાના જ છે ભાઈ. ચાલો આજે ફોન કરે હર્ષભાઈ, તો હવે આપણે તો કંઈ જો ઉપર જઈને આપણે ફોન કરવાના હે તો કરી નાખીએ. ચાલો આગળ મળીએ નિરાતે, બરાબર ને હર્ષભાઈ? હર્ષભાઈ બોલો. શરણાઈ ફૂડ પ્રોડક્ટ. શરણાઈ ફૂડ પ્રોડક્ટ. चलो भाई देखो अब मैं क्या करता हूँ. એ તો ઓલા વિડીયોમાં બોલ્યા હતા, જામનગર વાળા વિડીયોમાં. કેમ બોલ્યા હતા બાકી હર્ષભાઈ? જોજો તમે વિડીયો જોયો નથી? જોઈ લેજો. હાલો તો વાંધો નહીં. હર્ષભાઈ હવે આપણો વિડીયો જોયા, કીધા પછી આપણો વિડીયો જોયા. વાહ ભાઈ વાહ. હશે વાંધો નહીં, ચાલો આપણે નિરાતે મળીએ. આપણે કામ છે જાજા બધા. અમે તો દર વખતે પછી પેટ્રોલનું કઈ નહીં અમારી સ્ક્રીન મારી લાગતું નથી. પેટ્રોલ હશે આમાં. તો અત્યારે આપણે નીકળી ગયા છે માર્કેટિંગ કરવા માટે હર્ષભાઈ જોડે. જોકે આજે ટાર્ગેટ લીધો છે એ પ્રમાણે હવે જોઈએ, થઈ જાય તો સારું કહેવાય. બાકી પછી નસીબ આપણું. જોજો ભાઈ બંધ પડે તો પહેલાં જ કહી દેજો મને. ધક્કો મારવાની આજે ઈચ્છા નથી આપણે. નહીં યાર આજે જો કે વાંધો નહીં આવે. સમય સંજોગે બત્તર પેડી લેવા પડે. બસ વાંધો નહીં, તમારા માટે ધક્કો મારી દી. બસ હાલો મોજ કરો ને તમે. રસ્તા તો જો, પણ રસ્તા તો જો સરકારને દેખાડો.
આ વિડીયો સરકારને દેખાવો જોઈએ. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કેવા ખરાબ રસ્તા છે. ખરાબ કહેવાય હા તો સારા છે હવે, ખરાબ હતા પાછળ. થોડુંક તો નાનો મોટો હાલે. ના હાલે ભાઈબંધ, ના હાલે. એટલું બધું પછી એડવાન્ટેજ કેમ કે આ અમેરિકા તો છે ને ઇન્ડિયા છે. હા એ વાત હતી. વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે મારી પાસે મેડિકલ છે, એટલે કે મેડિકલમાં આપણે અત્યારે પાછા પ્રમોશન કરવા માટે આવી ગયા છે. તમે જોયું હોય તો મેં આજે સવારે કીધું હતું કે ભાઈ માર્કેટિંગ માટે આપણે જવાનું છે કે શું છે, એ તો આપણે સાંજે જ ખબર પડે, કારણ કે આપણે છીએ ભાઈ, કંઈ ના કરાય. વાંધો નહીં, ચાલો તો નિરાતે મળીએ. શું છે શું નહીં આજે કેવા રિસ્પોન્સ મળે છે, રિજેક્શન મળે છે કે શું મળે છે આપણે જોઈએ આગળ જઈને. પહેલું તો આપણે અહીંયા પૂછી લઈએ રિજેક્શન કે રિજેક્શન મળેલું છે. પહેલું જ આપણે રિજેક્શન મળી ગયું છે. વાંધો નહીં, ચાલો તો આગળ મળીએ. તો ફાઇનલી 4 જગ્યાએ 5 જગ્યાએ 4 જગ્યાએ કેટલી જગ્યાએ તમને 3 થી મને 1 થી. ઓકે, 4 જગ્યાએથી રિજેક્શન મળેલું છે. મને 3 જગ્યાએથી ને હર્ષભાઈને 1 જગ્યાએથી રિજેક્શન મળી ગયું છે. તો પણ અમે મહેનત કરવાનું મૂકશું નહીં, કારણ કે આજનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. ભલે બધી કોરથી રિજેક્શન મળેલું છે પણ કરવાનું એ પાક્કું છે, સેલિંગ હો, બીજું કંઈ નહીં. તો વાંધો નહીં, ચાલો જોઈએ આગળ હજી કેટલા રિજેક્શન કે કેટલા સક્સેસફુલ થાય જોઈએ. ચાલો નિરાતે આગળ. તો ફાઇનલી કેટલી જગ્યાએથી રિજેક્શન મળ્યું છે સાહેબ તમને? હે કવરાયું આ વખતે કે તો ખોટા? તો અડધી કલાકથી અમે કન્ટિન્યુ આટા મારી રહ્યા છીએ, પણ કંઈ રિઝલ્ટ એટલું બધું ખાસ મળ્યું નથી. તો તમે જોઈ શકો છો એટલું બધું કંઈ ખાસ રિઝલ્ટ મળ્યું નથી ભાઈબંધને, પણ તોય હાલે, વાંધો નથી. હું એ હોત ભાઈબંધ હારે આપણે આ કરી ગયો. તો ફાઇનલી કેટલી જગ્યાએથી રિજેક્શન મળ્યું ભાઈબંધ? કેટલી જગ્યાએથી રિજેક્શન મળ્યું? બધી જગ્યાએથી અમને રિજેક્શન જ મળ્યું છે. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો હર્ષભાઈ હવે ઘર ભેગા થઈએ છીએ અમે. વરસાદ બહુ આવી ગયો, સાઈડમાં રાખજો ભાઈ, મારો મોબાઈલ પલળી જાય, વોટરપ્રૂફ નથી ભાઈ. તો ચાલો નિરાતે મળીએ. આજે કંઈ બીજું કંઈ આગળ હશે તો બતાડી, બાકી કંઈક કરીએ. માલ બાલ બતાવો થોડી પબ્લિક. માલ તો યાર કોકીન દેખાડો, કોકીન. એ તો આપણે વેચવા તો જઈએ છીએ. કોકીન, નારિયેલ પાણી નામનું. નારિયેલ પાણીનું કોકીન. વરસાદ આવે છે એટલે દીવા સાઈડમાં ઊભા છીએ. તમે લોકો બીજું સમજતા છો. ના બીજું ના સમજતા, અમે બીજા માલની વાત કરીએ છીએ. ઓલા માલની વાત નથી કરતા જે હર્ષભાઈ કહેતા હતા. ભાઈ સાદો સિમ્પલ માણસ. હા વાંધો નહીં, હાલો વાંધો નહીં, હાલો વાત કરો. તો હાલો નિરાતે આગળ મળીએ. વરસાદમાં પલળતા જોઈએ, હવે પલળવું તો નથી. હાલે હાલો જાઓ. રિજેક્શન ખાતા ખાતા અમે આવી ગયા છે મંચુરિયન ખાવા માટે. તમે જોઈ શકો છો, આય પણ બહુ મજા આવી ગઈ. બાકી મંચુરિયન ખાવાની જબરદસ્ત છે. હાલો તમે. તો ફાઇનલી મિત્રો આપણે રૂમ પર આવી ગયા છે. મંચુરિયન ખાઈ લીધું છે અને મીઠાઈ પણ ખાઈ લીધી છે. એ જો કે મેં વ્લોગમાં નથી દેખાડેલું, કારણ કે કુછ ચીજેં બતાવી નહીં ચાહતી. શાબાશ, સમજ શકતે હો. એટલે એ નથી દેખાડ્યું. મોઢું ધોઈ નાખ્યું છે, મસ્તનું ચકાચક થઈ ગયો છું. અને ફોન થોડીક વાર ચાર્જિંગમાં મૂકી દીધો છે, કારણ કે હવે કંઈ કામ છે નહીં. હવે સીધું આપણે સુઈ જશું. એકાદું પિક્ચર ડાઉનલોડ કરી લઉં હમણાં થોડીક વારમાં. 5G આવે આપણે, એટલે કે ઉપાધિ તો હોય નહીં. 5G અનલિમિટેડ આપણે આવે છે, તો એ વાંધો નથી. તો ચાલો નિરાતે મળીએ. તાલગી બાય. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને 500 ફોલોવર જલ્દી.